નમસ્કાર મિત્રો, ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાઓ. આજે 63 વર્ષ પૂરા થયા ગુજરાતની સ્થાપનાને અને 64મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. એટલે આ પણ બોલવા પાછળનું કંઈક તાત્પર્ય છે. જે રીતે 75 વર્ષની ઉજવણી કરી આપણે અને એના સાથે ઘણી બધું વસ્તુ આપણે લિંક કરી, જેમ કે યોગા દિવસ ઉજવીએ તો પણ 75 જેટલા આઇકોનિક સ્થળોએ એની યોગાની ઉજવણી કરીએ. એ જ રીતે 63 વર્ષ થયા છે, તો આમાં પણ કંઈકનું કંઈક એડ કરવું હોય તો કરી શકાય. જે વસ્તુ સાથે 63નો તાલમેલ બેસતો હોય ત્યાં ચોંટાડવાનું. અને અડધી મિનિટ તમારી એટલા માટે લઉં કે નવા કોર્સ બાબતેની અપડેટ થોડીક આપું. ઘણા બધા મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે સર ગુજરાતીનો ને બધો કોર્સ ક્યારે લોન્ચ થશે, શું થશે, એમ લેટ થાય છે. પણ મિત્રો, મને થોડુંક સ્ટ્રક્ચરલ વેમાં આવી જવા દો. એના માટે મને થોડાક દિવસો હજી લાગશે. અને તમે ચિંતા ના કરો, મેક્સિમમ 500 રૂપિયાથી વધારે મારા કોર્સની વેલ્યુ હશે જ નહીં. એમાં બધું જ આવી જશે, એટલે ચિંતા ના કરો. તમારે અત્યારે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ લેવાની જરૂર હોય તો લઈ લો. કોઈ પણ જગ્યાએ કોર્સ પરચેસ કરવો હોય તો કરી લો. એની અંદર એડ ઓન તરીકે હું પેલો પૂંછડીયો બેટ્સમેન હોય ને એ રીતે તમારા સાથે જોડાઈશ. પણ પૂંછડીયો બેટ્સમેન તમને સદી ફટકારીને બતાવશે. આગળના બેટ્સમેનો ભલે ફ્લોપ થઈ જાય, 25-25 આઉટ થાય, આ બેટ્સમેન તમને 100 શું કહેવાય મારીને બતાવશે, અથવા બોલર હશે તો 5 વિકેટનો હોલ લઈને બતાવશે. એટલે ચિંતા ના કરો, આપણી ફી બહુ જ નોમિનલ હશે. તમે બીજી જગ્યાએ જોડાઈ જશો, એના પછી પણ અહીંયા જોડોશો ને તોય તમને પૈસાની તકલીફ નહીં પડે, એટલી મારી ગેરંટી. ઓકે, ચલો તો આજનું ન્યૂઝપેપર શરૂ કરી દઈએ. તમને સૌને ખબર છે કે 100 મન કી બાતના કાર્યક્રમ પૂરા થયા. ગઈકાલે કાર્યક્રમ હતો. હવે એની મેઇન હાઇલાઇટ જોઈ લઈએ કે એની અંદર શું શું કામનું હતું. તો મોદી સાહેબે 3-4 જણ જોડે ફોન ઉપર પણ વાત કરી. એમાંથી એક હતા સેલ્ફી વિથ ડોટર કેમ્પેઇનના પ્રણેતા. હરિયાણાની અંદર એક વ્યક્તિ છે, એમનું નામ છે સુનિલ જગલા. નામ ખાસ યાદ રાખજો, તો બાળકીઓના, મહિલાઓના કોઈ પણ ક્વેશ્ચનમાં લખવા કામ લાગશે કે સુનિલ જગલા નામના વ્યક્તિએ સેલ્ફી વિથ ડોટરથી શરૂઆત કરી હતી. એમની 2 દીકરી છે, છતાં એમને પ્રાઉડ ફીલ થતું હતું. તો એ રીતે મોદી સાહેબે પ્રેરણા લીધી અને આગળ ચલાવ્યું. એ પછી છે મંજૂર અહેમદ. કઈ જગ્યાના છે? કાશ્મીરના મંજૂર અહેમદ. એ પેન્સિલ અને સ્લેટ બનાવે છે અને બીજાને રોજગારી આપે છે. બીજું, મણિપુરના વિજયા શાંતિ. શું નામ છે? મણિપુરના વિજયા શાંતિ. એ પણ રેશમના વસ્ત્રો બનાવીને મહિલાઓને રોજગારી આપે છે. હરિયાણાના પ્રદીપ સાંગવાર હિલિંગ હિમાલયા નામનું કેમ્પેઇન શરૂ કર્યું હતું. તમને ખબર છે, હિલિંગ હિમાલયાની જેમ અરવલ્લી બાબતે પણ કંઈકનું કંઈક શરૂ કરવાની જરૂર છે. તો અરવલ્લીનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો એની અંદર આ ઉદાહરણ લખી શકો. મન કી બાતના ઉદાહરણો વિશે તમને કહું મિત્રો, તો છેલ્લા 6 મહિનાના ઉદાહરણો કદાચ હું વિડીયો ના પણ બનાવું તો પણ તમે ખાસ જોઈ લેજો. ગજબ કામ લાગે એવા ઉદાહરણો છે, હદ વગરના. અને પાક્ષિકની અંદર તો એ બધા જ ઉદાહરણો આવી જાય છે, એટલે ત્યાં તો હું ચલાવું છું. પછી તમારે કોર્સની અંદર જવું પડશે મિત્રો. પછી જોઈએ તો બીજી કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. કેટલા લોકોએ સાંભળ્યું? તો દેશની અંદર 4 લાખ જગ્યાએ પ્રસારણ થતું હતું. 4 લાખ જગ્યા છે. એક જ જગ્યાએ 25 જણ, 30 જણ, 100 જણ પણ બેઠા હતા. એક સમાચાર તો એવા પણ વાયરલ થયા કે દુલ્હાએ શું કર્યું, વેડિંગ સ્ટોપ રાખી અને એને પહેલા મન કી બાત કાર્યક્રમ ચલાવ્યો. હવે એ સ્ટન્ટ હતો કે શું હતો ખબર નથી, અથવા બહુ મોટા મોદી ફેન હોય તો પણ બની શકે. હવે યુએનની વાત કરીએ તો આગળનું આપણા કામનું નથી, પણ યુએનના હેડક્વાર્ટરની અંદર મન કી બાતનું લાઈવ પ્રસારણ થયું. એ આપણા માટે સખત ઇમ્પોર્ટન્ટ છે. કઈ જગ્યાએ? યુએનની અંદર. એવું આપણા ત્યાંના પ્રતિનિધિ રુચિરા કંબોજે જણાવ્યું હતું. ચાલો, એમાં બીજું કંઈ ખાસ કહેવા જેવું નથી. જે ઉદાહરણો છે એ આગળના 100 એપિસોડમાં મોદી સાહેબે આપી દીધા છે અને એની હું ચર્ચા વારંવાર પાક્ષિકની અંદર કરતો હોઉં છું. હવે સ્પેસ મિલિટરાઇઝેશન શું છે? તો સૈન્યકરણ. કોનું? સ્પેસનું સૈન્યકરણ થવા લાગ્યું છે. હવે ભવિષ્યની વાત નથી કે થશે તો શું થશે, એમ નહીં, થવા જ લાગ્યું છે. ઇન્ડિયાએ 2019ની અંદર એન્ટી મિસાઇલ સેટેલાઇટ સિસ્ટમ લોન્ચ કરી હતી, જેનું મિશનનું નામ શું હતું? શક્તિ. તો કોઈ પણ આપણા દેશની એક સેટેલાઇટને તોડી પાડી અને ભારતે શું કર્યું? એનું પ્રદર્શન કર્યું કે વિશ્વના ટોચના જે 3-4 દેશો છે એમાં અમે પણ સમાવેશિત છીએ. ચિંતા ના કરો, તમે જો અમારી સેટેલાઇટ પર હુમલો કરશો તો અમે પણ એવી ક્ષમતા ધરાવીએ છીએ. પણ આ બધાની શરૂઆત કેમ થઈ? તો ધીમે ધીમે એવું થવા લાગ્યું છે કે હવે સેટેલાઇટની મદદથી એકબીજાના ઉપગ્રહ દેશની અંદર સંચાર વિધિ બધા ઉપર ઠપ કરવાનું પણ પોસિબલ બનવા લાગ્યું છે. તો એના કારણે યુદ્ધની અંદર એનો બહુ મોટો સ્ટ્રેટેજિક ફાયદો થયો છે. પણ 1967ની અંદર આ ટ્રીટીનું નામ યાદ રાખજો, આઉટર સ્પેસ ટ્રીટી થઈ હતી.
આઉટર સ્પેસ ટ્રીટી શાના માટે હતી કે બાહ્ય અવકાશની અંદર કોઈ પણ જાતનું સૈન્યીકરણ ના થાય એના માટે આ ટ્રીટી થઈ હતી ને શાંતિપૂર્ણ રીતે બાહ્ય અવકાશનો ઉપયોગ થાય એના માટે ટ્રીટીનું નામ યાદ રાખજો. પણ હવે જે અમુક દેશોએ જે એના માટે સૈન્યીકરણ કરવા માટે જે પગલાં ઉઠાવ્યા છે એનો ઉલ્લેખ તમારા જવાબમાં થવો જોઈએ. માત્ર ઇન્ડિયાનું નામ લખી દો તો એવું થશે કે માત્ર ઇન્ડિયા જેટલું આ બધામાં આગળ ચડીને કામ કરે એવું નથી. યુએસની અંદર તો સ્પેસ જો નામ યાદ રાખજો, સ્પેસ કેપ્સ્ટોન ડોક્ટ્રિન, અને રશિયા તો પાછળ હોય જ નહીં. તો નુડોલ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? ન્યુડોલ. જે રીતે રોસ્કોસ્મોસ ને બધા નાસાના ને બધા નામ યાદ રાખો એ રીતે આનું પણ નામ યાદ રાખજો. ચાલો આગળ જઈએ. તો ગઈકાલે જે હાથીની ચર્ચા કરી હતી આપણે, અરિકોમ્બન, કે જેણે 1 દશકથી 10 વર્ષથી ચોખાના ને બધા પાકોમાં સાઉથમાં નુકસાન કર્યું છે, એને પકડી લેવામાં આવ્યો છે અને એને હવે કોઈક બીજી જગ્યાએ ટ્રાન્સલોકેટ કરવામાં આવશે. આ હાઇલાઇટ કરવાનું કારણ એ છે કે ભુજની અંદર જે ચીફ ઓફિસર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સૂતા ઝડપાયા અને એમને સસ્પેન્ડ કરી દેવાયા. આમ તો જોવા જઈએ તો એમનો ટ્રેક રેકોર્ડ જોવાની જરૂર હતી કે છેલ્લા 10 વર્ષ કે 20 વર્ષ કે આખી કારકિર્દી દરમિયાન એમનું કામકાજ કેવું હતું. એક ક્ષણ જોઈને એવું ના કહી શકાય કે વ્યક્તિ અક્ષમ છે કામ કરવામાં. એમના બીજા ગેરકાર્યક્ષમ કામો હોય તો તમે 100% કરી શકો. પણ આ વસ્તુએ શાની શરૂઆત કરી છે? તો એક જાતની સાયકલની શરૂઆત કરી. હવે અહીંયા સસ્પેન્ડ કર્યા એટલે બીજી કોઈ જગ્યાએ આ રીતના ઊંઘતા ઝડપાશે તો 100% એમને પણ સસ્પેન્ડ કરવાના થશે. ત્રીજું, કોઈ MLA અથવા MP તમને ખબર હશે કે સંસદ અને વિધાનસભાઓની અંદર પોર્ન ફિલ્મ્સને જોવા માટે એ લોકોને બરખાસ્ત કરવામાં આવ્યા હતા. એવી પણ ઘટનાઓ જોવા મળી છે. તો હવે ઊંઘતા ઝડપાય તો તરત જ આનો દાખલો આપવામાં આવશે કે જુઓ એ ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા તો અહીંયા કેમ નહીં. એટલે આ એક જાતનું કેવું છે, ધીમે ધીમે લોકોની અંદર જાગૃતતા વિકસતી જશે એ બાબતે. એટલે એ રીતે જોવા જઈએ તો સારું છે. ચલો, દુનિયાની અંદર અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે 4 days a week, 4 દિવસ જ કામ કરવાનું, બાકીના 3 દિવસ છુટ્ટી. આમ જોવા જઈએ ને તો આ ડેવલપમેન્ટ માટે ગજબ કામનું છે, ગ્રોથ માટે આ કામનું નથી. જો ઇકોનોમિક ગ્રોથ કરવું હોય, પૈસો લાવવો હોય, ઇકોનોમી ફેરવવી હોય તો આ વસ્તુ ઓછી કામની છે. બીજી રીતે ફાયદો થાય હું તમને આગળ કહું તો વિશ્વની અંદર આ માંગ થઈ રહી છે. પણ ઇન્ડિયાની અંદર શું છે, કોઈ પણ વસ્તુ વિશ્વમાં થતી હોય એને ઇન્ડિયા સાથે લિંક કરવાની, અને છેલ્લે જો ગુજરાત સાથે કરી શકો તો વેલ એન્ડ ગુડ. ગુજરાતની અંદર કરો તો બેસ્ટમાં બેસ્ટ. છેલ્લે એક લાઈન તમારી ગુજરાતની હોવી જોઈએ, જેથી કેવું લાગશે તમે આપણે જે યુપીએસસીની એક્ઝામ નથી આપતા, જીપીએસસીની એક્ઝામ આપીએ છીએ અને એમાં આપણને સચિવ લેવલના અધિકારી બનવાનું તક ઓછી મળશે જ્યારે પ્રમોશન મળશે ત્યારે. એટલે કેવું છે, ગુજરાતનો એક પોઈન્ટ લખવાનો જ બને તો એનું કન્ક્લુઝન લખી દેવાનું કે ગુજરાતમાં પણ આ પ્રકારના પ્રયત્નો ચાલુ છે. ચલો, બેંકોની અંદર એવું હતું કે દર બીજા અને ચોથા શનિવારે રજા મળતી હતી, તો બેંકોની અંદર પણ ધીમે ધીમે હવે આની માંગ થઈ રહી છે. આ પ્રકારના તમામ જે નિયમો હોય, નિર્ણયો હોય એ કોના અંતર્ગત લેવાતા હોય છે? તો ફેક્ટરી એક્ટ 1948 અંતર્ગત આના બધા જ નિર્ણયો લેવાતા હોય છે. એટલે એની અંદર સુધારો કરવાની જરૂર છે એ રીતની ભલામણ તમારે લખી શકો. તમે એવું ના કહી શકો કે સરકાર આના ઉપર યોગ્ય પગલાં લેવાનું વિચારી રહી છે કે યોગ્ય પગલાં લેશે, એવું નહીં. ભલામણ લખો ને તો એકદમ આમ સજ્જડ ભલામણ આવી જોઈએ. એવું લાગવું જોઈએ કે આના અધિકારી તરીકે અત્યારે જ લઈ લેવું પડશે અને ભવિષ્યમાં લઈએ તો ના ચાલે, આનું ઇન્ટરવ્યુ પણ નથી લેવું એમ. બરાબર? તો એ રીતની વાત છે. હવે ઇન્ડિયાની વાત કરીએ તો તમિલનાડુ અને કર્ણાટકની અંદર આનું ધીમે ધીમે તમિલનાડુ અને કર્ણાટકની અંદર સરકારો વિચારી રહી છે, પરંતુ એમનું કેવું છે કે 8 કલાક નહીં 12 કલાક કામ કરવું પડશે 4 દિવસ, બાકીના 3 દિવસ છુટ્ટી. તો આના ફાયદા અને ગેરફાયદા જણાવતો ક્વેશ્ચન તમે લખી શકો. અહીંયા એક ક્વેશ્ચન હું થોડી વારમાં મૂકી દઉં છું, વિડીયો એડિટિંગમાં પોસિબલ થાય તો, કે લેબર પ્રોડક્ટિવિટી આના લીધે શું ફરક પડશે, અથવા આના લીધે બીજો પેરામીટર્સમાં કેવો વિકાસ છે, એમાં તમે મહિલાઓનું એડ કરો, પછી ટુરિઝમ સેક્ટરનું પણ એડ કરો કે 3 દિવસ સળંગ રજા મળે તો આપણે જે એકાદ દિવસની રજામાં માઉન્ટ આબુ કે ઉદયપુર જવાનું વિચારતા હોય અથવા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું વિચારતા હોય એના બદલે આપણે અયોધ્યામાં પણ મુલાકાત કરી શકીએ, ઋષિકેશ જવું હોય તો જઈ શકીએ, આખો આગ્રાનો ને બધો ટૂર કરવો હોય તો કરી શકીએ. એટલે 3 દિવસ મળે તો કંઈકનું કંઈક કરવું હોય તો થાય, બાકી એકાદ દિવસમાં કંઈ પોસિબલ નથી. ઇન્ડિયાની અંદર સૌથી બિઝીએસ્ટ સિટી કહીએ તો દિલ્હીની અંદર અત્યારે ટ્રાફિકની ને ગજબ સમસ્યા છે, ત્યારે રહેણાંકોના ભાવ પણ એટલા બધા ઊંચા છે. એટલે સરકારે શું નક્કી કર્યું છે બધા રાજ્યોની કે દિલ્હીની આજુબાજુ પેરીમીટરમાં આપણે એવા સિટીનો વિકાસ કરીએ
કે જ્યાં રહેતા લોકો દિલ્હીની અંદર કામ કરવા જશે અને સાંજ પડતા પાછા આવી જશે. એ પ્રકારની કઈ કઈ સિટીઝ? તો ગુરુગ્રામ, પછી ગ્રેટર નોઈડા, એ પ્રકારની સિટીઝનો વિકાસ થયો છે. હવે એ પ્રકારની એક સિટી યુપી બનાવી રહ્યું છે, એનું નામ હશે ન્યૂ નોઈડા. ભવિષ્યમાં એનું નામ બદલાઈ જાય તો નક્કી નહીં, પણ સિંગાપુર અને હોંગકોંગને પણ ઝાંખું પડે એવું ન્યૂ નોઈડા બનવાનું છે. આની અંદર બીજો કંઈ સમાચાર નથી, કંઈક આવશે અપડેટ તો આપણે જોતા જઈશું. હવે કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ બ્રેક કર્યો છે ઇન્ડિયાએ 2021-22-23ની અંદર 800 મિલિયન ટન. કેટલું? 800 મિલિયન ટન જેટલું કાર્ગો હેન્ડલિંગ કર્યું. 3700 કરોડ જેટલું ઇન્કમ થવાની અપેક્ષા હતી, આના બદલે 5000 કરોડ જેટલું ઇન્કમ જનરેટ થઈ છે. આની અંદર શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, પછી દીનદયાલ પોર્ટ, નહેરુ પોર્ટ, આ બધા જ પોર્ટનો આની અંદર ફાળો રહેલો છે. આમાં બે ડેટા તમારે ખાસ કામના છે કે 3700 બોલ્યો ને એના જગ્યાએ 4000 કરી દો, કે 4000ની અપેક્ષાના બદલે સરકારને 5000 કરોડની આવક થઈ છે અને 800 મેટ્રિક ટનનું આપણે એચીવ કરી દીધું છે. 800 મિલિયન ટન, સોરી મેટ્રિક ટન એ મિલિયન ટન. ચલો તો આગળ જઈએ. આની અંદર બીજું કંઈ કામનું આ પેજની અંદર? ઓકે. હવે મહિલાઓ બાબતે, વૃદ્ધો બાબતે અથવા કોઈ પણ બાબતે ફર્સ્ટ જે નવું શરૂ થતું હોય ને એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. અહીંયા શું છે? અગ્નિવીર બેચ પણ નવી, એની અંદર મહિલાઓ પણ નવી. તો અગ્નિવીર બેચમાં મહિલા ખલાસી, ભારતીય નૌકાદળમાં પહેલી વખત મહિલાઓનો નૌકાદળના ખલાસી તરીકે સમાવેશ થયો છે. હવે આ બાબતે કેમ ક્વેશ્ચન પૂછાઈ શકે? પહેલા સરકારનું વલણ થોડું ટાઈટ હતું આ બાબતે, કે ત્યાં કઈ રીતે મેલના સાથે એડજસ્ટ કરી શકાય, બધું જ નવેસરથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું થાય, રહેવાની સુવિધાઓ, બાથરૂમ, આ તે બધી જ સુવિધાઓ અલગથી વિકસાવવાની થાય, એવું સરકારનું વલણ હતું. પણ ધીમે ધીમે તમે જોતા હશો ને તો મન કી બાતમાં ને બધામાં મોદી સાહેબે હવે આને ફોકસ કરવાનું ચાલુ કર્યું, એટલે હવે સરકારનો ટ્રેન્ડ કેવો કહેવાય? પોઝિટિવ કહેવાય. અને એટલા જ માટે એના ઉપર ક્વેશ્ચન બનવાની પોસિબિલિટી હવે વધી ગઈ. એટલે જેટલા પણ ફાઇટર જેટ્સની અંદર મહિલાઓ જોવા મળી હોય, કમાન્ડન્ટ રોલમાં જોવા મળી હોય, એમને ટ્રેન કરવાની અંદર સીમા ચતુર્વેદી કે એવું કંઈક નામ, સીમા રાવ કરીને હતા, જે 10,000 જેટલા પેલા જે ગરુડ કમાન્ડોઝ, માર્કોસ કમાન્ડોઝ, એ બધાને ટ્રેન કરી ચૂક્યા છે. જે પણ હું ઉદાહરણ બોલતા હોય તમે નોટ ડાઉન કરી લેજો. થોડુંક રિસર્ચ કરવું હોય એકાદ મિનિટ તો કરી લેવાનું ને લખી લેવાનું. તો એ બધા જ જેટલા નામ હોય એટલા તમારે યાદ રાખવાના રહેશે. આ લેખ આમ તો ઇમ્પોર્ટન્ટ નથી, આ જે લેખ લખેલો છે એમ બહુ સ્ટ્રક્ચરલ વેમાં નથી લખેલો, છતાં પણ એમાં એક બે વાક્યો ભાષાની દ્રષ્ટિએ કામના છે, જોઈ લઈએ. તો સામાન્ય રીતે આકરો તડકો જીવ સૃષ્ટિમાં શું કરતો હોય છે? તો નવા ઉત્પન્ન થયેલા સંખ્યાબંધ વાયરસ અને અમીબા કક્ષાના એકકોષીય અને દ્વિકોષીય જીવોનો નાશ કરતો હોય છે. હવે થયું છે કેવું? અત્યારે તડકો અને છાંયડો એ બંને સંતા કુકડીની રમત રમી રહ્યા છે, એવું આની અંદર એકાદ વાક્ય છે. સંતા કુકડીની રમત રમી રહ્યા છે અને એના કારણે યોગ્ય જે ગરમી પડવી જોઈએ ઉનાળામાં એ પડતી નથી, અને એના જ કારણે પછી ભવિષ્યમાં જે હીટ ઝોન ક્રિએટ થવું જોઈએ એ ના થાય અને વરસાદ જોઈએ એવો પડશે નહીં. ગયા વર્ષે બહુ જ મસ્ત વરસાદ પડ્યો હતો, એની અંદર આની અંદર ઉલ્લેખ કરેલો છે. બીજું એક વાક્ય છે ઓફ ધ ટોપિક, કે ટેકનોલોજીએ આપણા માનવ સંબંધોમાં નવી રંગોળી પૂરી છે. ટેકનોલોજીએ શું કર્યું છે? આપણા માનવ જીવનમાં નવીન રંગોળી પૂરી છે. પરંતુ મારા માનવા મુજબ તમે આની અંદર શું વાક્ય લખી શકો? કે ટેકનોલોજીએ માનવ સંબંધોના જે રંગોળી રંગાયેલી હતી એમાંથી રંગો ઉડાડવાનું ચાલુ કર્યું છે, એમ કહી શકાય. બરાબર? કેમ કે નેગેટિવ વસ્તુ જ છે ને. ટેકનોલોજીના કારણે સંબંધો જોતા હોય તો તમે 4-5 જણા બેઠા હોય છતાં પણ બધા મોબાઈલ લઈને બેઠા હોય છે. કોઈ વ્યક્તિને બીજા વ્યક્તિની એટલી કદર જ નથી કે કોઈ બીજું વ્યક્તિ બેઠું છે કે નહીં. બરાબર? એક જ સેકન્ડ મિત્રો. તો સોરી. ચલો, તો વસ્તી વધારોની દ્રષ્ટિએ જોઈએ ને તો હેલ્થકેર સેક્ટરની ક્ષમતા વિકસાવવાની જરૂર છે. પણ આની અંદર એ રીતનો કોઈ ડેટા નથી. આની અંદર જે ડેટા લખેલો છે એ શું છે? તો આપણે જે મેડિકલ ડિવાઇસીસ ખરા એનું ઇમ્પોર્ટ બહુ જ કરીએ છીએ મોટા પ્રમાણમાં, એનો ડેટા લખ્યો છે કે 2021-22માં મેડિકલ સાધનોની આયાત 40% જેટલી વધી, અને એ 40% ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? તો 60,000 કરોડ. ડેટાને આ 63,000 કરોડ હતું, મેં 60 કરી દીધું. એટલે આ રીતનું આગળ પાછળ કરીને યાદ રાખવાની વાત કરવાની, બીજું કંઈ યાદ રાખવાનું નહીં. તો 40 અને 60 આટલાનો રેશિયો યાદ રાખવાનો, અને અહીંયા પાછળ 3 મીંડા મૂકી દેવાના, કરોડ કરી દેવાનું. તો 40% જેટલો વધારો જોવા મળ્યો તો મેડિકલ ડિવાઇસીસના ઇમ્પોર્ટમાં,
અને મોટાભાગના ડિવાઇસીસ આપણે ચીનથી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. આ ટોટલ ડિવાઇસ પૈકી 60% જેટલા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસો છે. તમે સોનોગ્રાફી કરતું મશીન હોય કે એક્સરે કરતું મશીન હોય, કોઈ પણ પ્રકારના જે મશીન હોય એ કઈ જગ્યાએથી તો ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તમે આંખના ચશ્મા કઢાવવા જાઓ એટલે આંખમાં પહેલાં મૂકતા હતા લેન્સ. હવે શું કરે છે, દાઢી અહીંયા સટાડીને રાખો એટલે તમારો નંબર લખીને આવી જાય. જો કે બંને પદ્ધતિ અત્યારે પ્રચલનમાં છે, બરાબર. આની અંદર બીજું કહેવા જેવું એ છે કે એના માટે સરકારે શું પગલાં લીધા, તો પહેલું પગલું છે PLI, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, અને બીજું છે મેડિકલ ડિવાઇસીસ પાર્ક. ગુજરાતની અંદર બનવાનો હતો પણ આની અંદર કંઈ ઉલ્લેખ નથી. રાજકોટ જોડે મેડિકલ ડિવાઇસ પાર્ક બનવાનું એક આયોજન હતું, પણ અત્યારે સરકાર એવું કહી રહી છે કે કઈ જગ્યાએ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. હવે હું આ 4 વાક્ય બોલી ગયો, સટાક દઈને તમારા મગજમાં આવવું જોઈએ કે આ 4 વાક્યોને ફટ દઈને અમે ગ્રાફિકલ પ્રેઝન્ટેશનમાં લાવી દઈએ જેથી અમને ભૂલાય નહીં. તો હિમાચલ પ્રદેશ અહીંયા આવશે, પછી તરત અહીંયા મધ્યપ્રદેશને લઈ દેવાનું, તરત બાજુમાં અહીંયા શું આવવાને, નીચે તમિલનાડુ આવવાનું, અહીંયા શું આવવાનું, યુપી આવવાનું, અને પછી જોઈન્ટ કરી દેવાનું. ચતુષ્કોણ બની ગયો. તો હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, આ ઉત્તર પ્રદેશ અને આ શું છે, તમિલનાડુ. યાદ રહી ગયું. એટલે આ રીતે ફટ દઈને કોઈ પણ વસ્તુ બોલાઈ જાય, લખાઈ જાય, વંચાઈ જાય તો તરત મગજમાં એનું આ રીતનું પ્રેઝન્ટેશન લાવી દો કે જેથી તમને યાદ રહી જાય. ચલો, એઆઈના યુગમાં રોજગાર ઊભા કરવા સામે એક પડકાર ઊભો થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે નોકરીઓ જવાની છે. તમે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કોઈ પણ ધાર્યું કામ કરી શકો છો. રીલ્સની અંદર તમે જોતા હશો કે તમારે આખો પ્રોગ્રામ ડેવલપ કરવો હોય ને તો પણ પ્રોગ્રામ પણ અંદર ડેવલપ થઈ જાય છે. એટલે કોઈ પણ કામ થવા માંડ્યું છે. તો આની અંદર બીજો શાનો ડેટા છે, તો રોજગારીનો ડેટા છે. માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારત, આમ જોવા જઈએ ટોટલ ઇન્કમની દ્રષ્ટિએ, અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ તો ભલે છઠ્ઠો આવતો હોય, પણ માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારત 194 દેશ પૈકી 144માં સ્થાને આવે છે. ઘણો પાછળ કહેવાય. હવે અત્યારે તો વસ્તી કેટલી, 1.42 જેટલી છે. 1.42 અબજ જેટલી વસ્તી છે ભારતની, અને સૌથી મોટું રાષ્ટ્ર છે. પરંતુ જો ભારતે બધા જ લોકો, જેટલા પણ લોકો અત્યારે છે યુવાનો, એ બધાને રોજગાર આપવો હોય તો જીડીપી કેટલો ટકા, 8%ના દરે વધવો જોઈએ. એવો ડેટા છે, એના ડેટા તમે લખી શકશો. કેટલા ટકાના દરે, તો 8%ના દરે વધવો જોઈએ 3 દાયકા સુધી. 2050માં ભારતની વસ્તીનો અંદાજ છે 1.66 અબજ. કેટલા, 1.66 અબજ. અને આ બધા જ માટે ઇન્ડિયાની અંદર જે અત્યારે બચત અને ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો નીચો છે એને 35% સુધી લાવવાની જરૂર છે. બચત અને ઇન્વેસ્ટમેન્ટ એટલે શું, તમે માત્ર સેવિંગ કરીને બેંકમાં મૂકી દીધું એટલાથી ઇકોનોમી ફરતી નહીં થઈ જાય. તમે બચત લો, હાથમાં લો, એને એસઆઈપી કરો અથવા કોઈ પણ રીતે એને માર્કેટની અંદર મૂકો, એનાથી આખું સર્કલ ક્રિએટ થશે, બરાબર. પછી જોઈએ તો વિજ્ઞાનની પ્રગતિએ મૃત્યુદરમાં તો ઘટાડો કરી દીધો છે સારા પ્રમાણમાં, પરંતુ જન્મદરમાં તે પ્રમાણમાં ઘટાડો જોવા મળતો નથી. એના કારણે વસ્તી ઊંચી જોવા મળે છે. તો આ પ્રકારના સખત ડેટા એની અંદર આપેલા હોય છે ન્યૂઝપેપરની અંદર. હવે કરવાનું શું, તમે અહીંયા એક વખત વાંચીને જતા રહ્યા અથવા વિડીયો જોઈને જતા રહ્યા તો એ ભૂલી જવાશે. શું કરો, એક જગ્યાએ નોટ ડાઉન કરી લો, બરાબર. આ સાયબર એટેકનો શબ્દ અત્યારે ધીમે ધીમે બહુ જ પ્રચલનમાં આવી રહ્યો છે. એની અંદર અહીંયા 2 મસ્ત વાત કરેલી છે કે ટાટા પાવર, ગયા વર્ષની વાત છે, ઓક્ટોબર 2022. જો ન્યૂઝપેપરની અંદર કે જે વસ્તુ પ્યોરલી કરંટ અફેર્સ છે એની અંદર જો સપ્ટેમ્બરનો ડેટા વપરાતો હોય તો તમે એક્ઝામની અંદર સપ્ટેમ્બરનો ડેટા કે જૂન જુલાઈનો ડેટા કેમ ના વાપરી શકો. એના માટે પાક્ષિક વાંચજો, બહુ જ કામ લાગશે. હું એક વિડીયો લાવવાનો છું કે 1-2 ની અંદર અને ડીવાયએસઓની અંદર કઈ રીતે પાક્ષિક કામ લાગ્યું છે. ઓછામાં ઓછું 30% પ્રશ્નો એમાંથી ઘણું બધું કન્ટેન્ટ મળતું હતું એમ. અને જે એક પોઈન્ટ વાળું તો વાત જ જવા દો. શું છે, તો ટાટા પાવર અને સન ફાર્મા બેનું નામ લખવાનું. ટાટા પાવર અને સન ફાર્મા ઉપર સાયબર એટેકના ઉદાહરણો યાદ રાખજો. એ ઉપરાંત જોઈએ તો કોર્પોરેટ વર્લ્ડ છે ને એની કંપનીઓ ઉપર, એ પૈકી હેલ્થ સેક્ટરની કંપનીઓ ઉપર સૌથી વધુ સાયબર એટેક થતા હોય છે. આની અંદર બીજું કંઈ વાંચવા જેવું હતું નહીં, છતાં પણ તમે આખો ટોપિક વાંચશો તો કંઈ અફળ જવાનું નથી. હવે સ્ટાર્ટઅપનું પણ ચલણ વધી રહ્યું છે. પરંતુ સ્ટાર્ટઅપ કોને કહેવાય કે તમે મિત્રો તમે વ્યક્તિ બીટેક કર્યું, આઈઆઈટીમાંથી બીટેક કર્યું અને પછી તમે પાણીપુરીનું સ્ટાર્ટઅપ કરો તે કેટલા અંશે વ્યાજબી. કે પાણીપુરી બનાવતું મશીન બનાવો અને એનું સ્ટાર્ટઅપ કરો તો વસ્તુ વ્યાજબી છે,
પણ તમે કોઈક નવો કોન્સેપ્ટ લઈને આવો કે પાણીપુરીની જગ્યાએ અમે કંઈક બીજાની અંદર પકોડી આપીશું અને એને સ્ટાર્ટઅપ કહો તો એ ના ચાલે. એ જ પ્રકારનું એક વાહિયાત સ્ટાર્ટઅપ છે કે જે સમાજ માટે નેગેટિવ છે. એટીએમ તોડવાનું શીખવાડતું સ્ટાર્ટઅપ કઈ જગ્યાએ યાદ રાખવાનું? બિહારની અંદર. તો બિહારના છપરા એરિયામાં આવું એક સ્ટાર્ટઅપ શરૂ થયું કે તમારે એટીએમ તોડવું હોય તો તમે કઈ રીતે તોડી શકો. એટલે સ્ટાર્ટઅપ કલ્ચર જરૂરી છે, આટલું બધું પણ જરૂરી નથી. ભાઈ હોટ એર બલૂનનો ફોટો મેં એટલા માટે રાખ્યો છે કે તમે ઇન્ડિયાની અંદર પણ આ વસ્તુ કરી શકો. હોટ એર બલૂન એક્ટિવિટીઝ કઈ જગ્યાએ? રાજસ્થાનની અંદર થઈ શકે, પુષ્કરમાં ને બધામાં ચાલુ છે. હવે બીજી જગ્યાએ ટુરિસ્ટ એટ્રેક્શન વિકસાવવાની અંદર આનું કામ કરવું હોય તો કરી શકાય. મને ઇન્ટરવ્યુની અંદર એક ક્વેશ્ચન પૂછેલો એક સાહેબે કે તમે મિત્ર મને એ કહો કે ડાંગની અંદર જે વિકાસ થવો જોઈએ સાપુતારાનો એ વિકાસ થઈ ગયો છે ટુરિસ્ટ પ્લેસ તરીકે? મેં કીધું ના સર, નથી થયો. તો કે શું વિકસાવવાની જરૂર છે? તો મેં અમુક પ્રકારની એક્ટિવિટીઝ કીધી અને મને એમના મોઢા પરથી લાગ્યું, જો કે એ મોઢા પર એક્સપ્રેશન બતાવતા નથી હોતા, પણ મને એવું લાગ્યું, મેં ફીલ કર્યું કે સેટિસ્ફાઈડ હતા આન્સરથી. તો એવા પ્રકારની એક્ટિવિટીઝ તમે કહી શકો. ઇન્ટરવ્યુમાં પણ કામ લાગશે, મેન્સમાં પણ કામ લાગશે. આની અંદર બીજું હવે અહીંયા જોઈ લઈએ કે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતી પ્રજા એક તંત્રમાં એક થાય એવી અભિલાષા કોણે રાખી હતી? સરદાર પટેલે. આના ઉપર GS1ની અંદર બેઠો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મહાગુજરાત આંદોલન ઉપર ગુજરાત કઈ રીતે સ્થપાયું અને મેની અંદર આપણે ભણી રહ્યા છીએ અને જુલાઈની અંદર કદાચ મેઇન્સ આવે એવું લાગે છે. જુલાઈમાં, હજી સુધી તારીખ નથી આવી, એટલે જુલાઈમાં આવે એવું લાગે છે. તો બહુ દૂર ના કહેવાય, એટલે પૂછવું હોય તો પૂછી શકાય. ચલો, આ ઉદાહરણો આપણે આગળ જોઈ લીધા. આ એક વાક્ય હતું, ચરૈવેતી ચરૈવેતી ચરૈવેતી. તો ઉપનિષદની અંદર એવું કીધેલું છે કે ચરૈવેતી 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 મતલબ ચાલતા રહો ચાલતા રહો ચાલતા રહો. મતલબ શું છે? આ વસ્તુ તમે વિચાર વિસ્તારની અંદર અચૂકપણે લખી શકો. મોટા ભાગના બધા જ વિચાર વિસ્તારોમાં પોઝિટિવ પૂછાયો હોય તો એમાં આ જ વસ્તુ લખવાની હોય કે તમે ચિંતા કર્યા વગર ચાલવાનું રાખો ને ભાઈ બધું થઈ જશે. એની ઓટોમેટિક ભગવાનની લીલા છે કે તમારી જે ચક્કર છે એમનું એમ ચાલુ રહેવાનું છે, ચિંતા કરો નહીં. તો ઉપનિષદની અંદર આ વાત કરેલી છે અને આ તમે શ્લોક ક્યાં લખી શકશો? તો વિચાર વિસ્તારની અંદર. હવે ગડકરી સાહેબ હાઈવે અને બધાના નિર્માણ ક્ષેત્રે ઇન્ડિયાની અંદર ગજબ ફેમસ થઈ ગયા છે. કોઈ એક મંત્રી કે જે મોદી સાહેબ પછી સૌથી વધુ ચર્ચામાં હોય ને તો ગડકરી સાહેબ છે. ઓકે, તો હવે એમણે શું કીધું છે? હાઈવે ઉપર 600 જેટલા સ્થળોએ હેલિપેડ અને ડ્રોન લેન્ડિંગની સુવિધા બનશે. હાઈવે જે મેઇન હાઈવે છે એવા મેઇન હાઈવે ઉપર 600 જગ્યાએ હેલિપેડ એટલે હેલિકોપ્ટર ઉતરી શકે અને ડ્રોન લેન્ડ કરી શકે એવી સ્થિતિ વિકસાવાશે. એ ઉપરાંત રોડ ઉપર રિટેલ આઉટલેટ્સ તમે જોયું હશે કે ઘણા બધા પેટ્રોલ પંપ ઉપર TGBની બેકરી હોય છે, ઘણા બધા ઉપર બીજા બધા ફ્રેન્ચાઇઝીઓએ પોતાના આઉટલેટ્સ ખોલેલા હોય છે. એને શું કહેવાય? રિટેલ આઉટલેટ્સ. એની અંદર તમે હસ્તકલાની અને સ્થાનિક ઉત્પાદનોને પણ પ્રોત્સાહન આપી શકાય. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત એ જિલ્લાની કોઈક વસ્તુ હોય તો એ વસ્તુ પણ ત્યાં મૂકી શકાય. કચ્છી કળા છે તો એ કચ્છનો જે હાઈવે હોય ત્યાં મૂકી શકાય. એટલે એવા પ્રકારના વિકસાવવાનું કોણે વિચાર્યું છે? સરકારે. એના માટે કીવર્ડ છે વે સાઇડ એમેનિટીઝ. શું કહેવાય? વે સાઇડ એમેનિટીઝ. વે સાઇડ હોટલોનું નામ તમે ઘણા બધા વાંચ્યા હશે, વે સાઇડ જેવા. તો વે સાઇડ એમેનિટીઝ ડેવલપ કરવાની, એમાં સારા શૌચાલય, પાર્કિંગ, રેસ્ટોરન્ટ, ટ્રક ચાલકો માટે ડોર્મિટરી, ટ્રોમા સેન્ટર અને ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. એના માટે ચાર્જિંગ સ્ટેશનોનો. ઇન્ડિયાની અંદર લોજિસ્ટિક ખર્ચ જોઈએ તો 14 થી 15% જેટલો છે, 13 થી 14% જેટલો છે, કે જે વિકસિત દેશોમાં 8 થી 9% વધુ હોતો નથી. આપણે ત્યાં સુધી પહોંચવાનો ગોલ છે. કોઈ 100 રૂપિયાની વસ્તુ આપણે બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવી છે તો આપણને 113 કે 14 રૂપિયામાં ત્યાં મોકલી શકું, જ્યારે વિકસિત દેશો 108 રૂપિયામાં મોકલી શકે. તો જે 5-6 રૂપિયાની ગેપ આવી એ આપણી શું કરે છે? બીજા દેશોની અંદર જે કોમ્પિટિશન હોય આપણી એમાંથી આપણને બહાર કાઢવાનું કામ કરે છે. હવે આ વ્યક્તિ કદાચ આ ફોટાની અંદર તમને ના સમજાતા હોય, કેમ કે એમનો ફોટો જે બીજા જગ્યાએ જોતા હોય અલગ હોય છે. આ છે રવિશંકર મહારાજ. મારે તમને એનેક્ડોટથી શરૂઆત કરવાની જરૂર હતી કે બારવટિયાઓનું જ્યારે રાજ હતું, ખૂંખાર બારવટિયાઓ હતા, એ સમયે આ પગપાળા યાત્રા કરતા હતા રવિશંકર મહારાજ. અને એક સમયે એમનો બહારવટિયાઓનો ભેટો થયો. બહારવટિયાએ પૂછ્યું કે કોણ છે લ્યા? એટલે આ કે બહારવટીયો, તમારી જેમ જ બહારવટીયો છું. કે કોની ટોળીનો? કે ગાંધીની ટોળીનો. કે એ વળી કઈ ટોળી? અમે તો સાંભળી જ નથી. કે એ ટોળી શું છે? અંગ્રેજોને ભગાવવા માટેની ટોળી છે, અમે બનાવેલી ગાંધીની ટોળી છે. તમારે પણ જોડાવવું હોય તો જોડાઈ જાઓ અંગ્રેજોને ભગાવવા માટે. પેલો શાંત થઈ ગયો.
રવિશંકર મહારાજ વિશે માણસાઈના દીવા નામની પુસ્તક લખેલું છે. એ પુસ્તક જેના પર લખાયું એ પણ ગજબ માણસ, અને જેણે લખ્યું ઝવેરચંદ મેઘાણી એ પણ ગજબના માણસ. એટલે બેનું મિશ્રણ થાય એટલે કેવું પુસ્તક હોય તો તમે વાંચી જોજો એકવાર. હવે એની અંદર એમણે બહુ જ મસ્ત ઉદાહરણો આપેલા છે કે અંગ્રેજો અમુક જાતિઓને ગુનાહિત પ્રવૃત્તિઓમાં, મતલબ કોઈ પણ વ્યક્તિ એને સંડોવાયેલો જ માને, આખી જાતિને રોજ સવાર સાંજ અથવા એક ટાઈમે પોલીસ સ્ટેશનની અંદર હાજરી ભરાવવા જવું પડતું હતું કે અમે ચોરી કરવા ગયા નથી બહાર જગ્યાએ, એવું એમણે બતાવવું પડતું હતું. ને આ વસ્તુ રવિશંકર મહારાજને ગમતી નહોતી. એટલે એ શું કરતા હતા, તો પોલીસને જઈને વિશ્વાસમાં મુકાવતા હતા. સામે આ બાજુ 100માંથી 1-2 વ્યક્તિઓ તો એવા હોવાના કે જે હજી પણ ચોરીમાં સંડોવાયેલા રહે, તેમને પણ સુધારવાનું કામ કરતા હતા. એક દિવસમાં કેટલા બધા કિલોમીટર એ ચાલીને કાપી નાખતા હતા, વરસાદ હોય, તડકો હોય, કોઈ પણ. હવે તમને આ વસ્તુ કામ ક્યારે લાગશે કે એવા વ્યક્તિઓ કે જેણે ગુજરાત અને ભારતના વિકાસ કરવામાં, ઘડવામાં ફાળો ભજવ્યો, એમણે કોઈ દિવસ પોલિટિક્સમાં જવાની આશા નહોતી રાખી. તો અત્યારના જે પોલિટિશિયનો છે એના ઉપરનો કોઈ ક્વેશ્ચન પૂછાય કે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ, તો એની અંદર શરૂઆત પણ આમનાથી કરી શકો અને પૂરી પણ આમનાથી કરી શકો. બીજું આમની વિશે કોઈ ઉદાહરણ આપણે સારું એવું હોય તો જોઈ લઈએ. તો 25 વર્ષ એમણે માત્ર એક ટંક ખાઈને ચલાવ્યું છે. કોઈ પણ યજમાનના ઘરે જાય તો ખીચડી, સૂકી રોટલી જે મળે ખાઈ લેવાનું. એમાં એવું કશું જ રાખવાનું નહીં કે આજે હું આટલું ચાલીને આવ્યો, કામ કે તેમ કે ભૂખ કે કશું જ નહીં. 25 વર્ષ તો એક ટંક ઉપર રહ્યા. અને એવું બને કે 2 ટાઈમ જમવા અને સવારે ચા પીવા સિવાય કંઈક ખવાઈ જાય અન્ન દોનાળો તો 24 કલાક સુધી એ ઉપવાસ કરી લેતા હતા. તો એસેની અંદર ફિલોસોફિકલ એસેમાં રવિશંકર મહારાજનું ઉદાહરણ તમને લખવા ગજબ કામ લાગશે. આ વસ્તુ મેં તમને ક્યાંના માટે કીધી, તો 50 માર્ક્સના એસે માટે પણ કહી દીધી એમ. તો સારા વ્યક્તિઓનું ઉદાહરણ લખવા તો તમને ઢગલો જગ્યાએ મળી રહેશે. ઠેર ઠેર લખવા હોય તો લખી શકાય. 40 વર્ષ સુધી તેમણે પગમાં જોડા પહેર્યા નહોતા. તમે વિચારતા હશો કે અત્યારની જેમ પેલા આરસીસીના રોડ હોય અને ચકાચક ચાલતા ચાલતા જતા રહે, એવું ના હોય. બંને કાંટાળા ને એ બધા રસ્તાઓમાં જ ચાલવાનું હતું. ચલો, વિડીયો બહુ લાંબો થશે મિત્રો, એટલે તમે વાંચી જોજો. એની અંદર મેં ઘણું બધું વાત કરેલી છે. એક વહુએ સાસુને પૂરી દીધા રૂમમાં, અને ભોજન તો ઠીક, બીપીની પણ દવા ના આપી. આ સમાજની અંદર આવતા બદલાવો વિશે તમે ઉદાહરણ લખવું હોય તો લખી શકાય. બીજું કંઈ કામનું નથી. હવે ચીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ 141. એના અંતર્ગત એ વિદેશોની અંદર પોતાના સૈન્ય અડ્ડા સ્થાપવાનું વિચારી રહી છે, અને ઓછામાં ઓછા 5 જગ્યાએ વિદેશી થાણા અને 10 લોજિસ્ટિક સપોર્ટ સાઇટ મેળવવાની. લોજિસ્ટિક સપોર્ટ સાઇટ ઇન ધ સેન્સ કેવા બંદરો મેળવવાના કે જેના ઉપર એનું પ્રેઝન્સ વધારે હોય, જેમ કે શ્રીલંકાનું હમ્બનતોતા, એ પ્રકારના પોર્ટ્સ એને લેવાનું વિચાર્યું છે. બીજું શું છે, ખલીફા બંદર. હવે કયા કયા દેશોમાં એનું ધીમે ધીમે સ્થાપના કરતું જાય છે, તો ગિની, જીબુતી, સંયુક્ત આરબ અમીરાત, કંબોડિયા અને મોઝામ્બિક જેવા દેશોમાં વિકસાવવાનું વિચારી રહી છે. તો આના પ્રત્યે ઇન્ડિયાએ પણ વધારે ચેતવાની જરૂર છે, અને કંઈકનું કંઈક એના સામે કંઈક કરવું પડશે. એણે કોઈક પોર્ટ વિકસાવ્યું તો આપણે પણ ચાબહાર પોર્ટ વિકસાવવું પડશે. એટલે એ રીતના કાર્યની વાત છે. હવે ગુજરાતનો અહીંયા બહુ જ મસ્ત ડેટા આપેલો છે, બધાની ચર્ચા નહીં કરવા જઈ શકીએ. તો વિશ્વની જે મલ્ટીનેશનલ કંપની હોય, ડોમિનોઝની વાત કરીએ તો સબવેની વાત કરીએ. સબવે એવું પહેલું ફ્રેન્ચાઇઝી હતું કે જેણે ઇન્ડિયાની અંદર સૌથી પહેલું પ્યોર વેજીટેરિયન કઈ જગ્યાએ આઉટલેટ સ્થાપ્યું, તો ગુજરાતની અંદર. તો ગુજરાતી લોકો જે નોન વેજીટેરિયન હોય છે એને ધ્યાનમાં રાખીને એમને નિર્ણય લેવો પડેલો. ગુજરાત બીજા કયા કયા ક્ષેત્રોમાં, તો રિફાઇનરી ક્ષેત્રોમાં, મીઠાનું ઉત્પાદન, મિનરલનું ઉત્પાદન, કઈ કઈ જગ્યાએ આગળ છે ને અહીંયા ડેટા આપેલો છે, તમે વાંચી લેજો મિત્રો. એના પછી આગળ જોઈએ તો આજથી નવા મોબાઈલ નિયમો, સ્પામ કોલ્સ અને SMS તમને જે આવતા હોય એ બંધ થઈ જશે. એના માટે સરકાર શાનો ઉપયોગ કરશે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. સરકાર નહીં કરે, જે કંપનીઓ છે એ કંપનીઓને, મોબાઈલ ઓપરેટર કંપનીએ આ વસ્તુ કરવું પડશે કે જે વસ્તુ ઉપર વારંવાર સ્પેમના મેસેજ આવતા હોય એને તમારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ફિલ્ટર કરવા પડશે, એવો સરકારે નિર્ણય લીધો છે. તો તમે આ વસ્તુ ક્યાં લખી શકો, તો ડેઈલી જે હેરાનગતિ થતી હોય છે ટેકનોલોજીના કારણે, કે ઓલવેઝ મેસેજ એન્ડ નોટિફિકેશન્સ ઓલવેઝ પિંજિંગ એટ યુ, એ રીતનું એક વાક્ય વપરાય છે. તો સતત તમારા ઉપર એનો મારો થતો હોય તો એ વસ્તુથી તમે કઈ રીતે શાંત રહી શકો, તો એના માટે આ વસ્તુ કામની છે. બીજું, ટેકનોલોજી અંદર પણ લખી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શું, એના ક્ષેત્રમાં પણ લખવું હોય તો લખી શકાય. ચલો, આંધળો વિકાસ. આંધળા વિકાસનું એક ઉદાહરણ જોશીમઠમાં આપણે જોયેલું કે જોશીમઠમાં તિરાડો પડેલી ઘણા બધા ઘરોની અંદર.
એ મુદ્દો થોડોક જૂનો થયો, એટલે હવે મુદ્દો શરૂ થાય છે નૈનીતાલનો. એની અંદર પણ આંશિક એકદમ ઓછા ઘરોની અંદર તિરાડો જોવા મળી છે. એ પણ બહુ શું કહેવાય ગંભીર છે. નૈનીતાલની અંદર 148 જેટલી હોટલો જ આંકડા રજિસ્ટર ઉપર બતાવે છે. 148 જેટલી હોટલો બનાવી શકાય, પરંતુ બની છે કેટલી 600 થી 700 જેટલી હોટલો ત્યાં ગેરકાયદેસર બની ગઈ છે. અને એની સ્થિતિ કોના જેવી થશે ભવિષ્યમાં? જોશીમઠ જેવી થઈ શકે છે. અને આજના ન્યૂઝપેપરનું છેલ્લું પેજ શું છે તો મોદી સાહેબે અને ગુજરાત દ્વારા જે પ્રોમિસ કરવામાં આવેલું કે 5 લાખના બદલે તમારું કવર અમે હવે વીમા કવર હવે કરીએ છીએ 10 લાખ રૂપિયા, પણ નિર્ણય લાગુ થઈ જાય એની રાહ જોવામાં આવી રહી છે. ઝેરી રાઇપનર, તમે બજારમાં જાઓ અને મસ્ત દેખાતી આખી આમ લાઇનસર પકવેલી કેરીઓ હોય, પીળી પંજર એવી કેરીઓ જુઓ તો અચૂકપણે ચેતવાનું કે એની અંદર ઝેરી રાઇપનરનો ઉપયોગ થયેલો હોઈ શકે છે. કયા પ્રકારના ઝેરી રાઇપનર? તો ઇથેપોન અને ઇથાન. શું છે? ઇથેપોન અને ઇથાન. તો હવે તમને એક વાત કરું કે જ્યારે કેરી લટકતી હોય ઝાડ ઉપર ત્યારે એના ઉપર રાઇપનર એટલે પકાવવા માટેનો ગેસ છોડો તો એ વ્યાજબી છે, પરંતુ જેવી એને નીચે ઉતારી લો એના પછી તમે એને કાર્બાઇડનો ઉપયોગ કરી અને ઝેરી પકવનાર ઇથેપોન અને ઇથાનનો ઉપયોગ કરો, એ વસ્તુ ગેરવ્યાજબી અને ગેરવ્યાજબી જ છે. અને તમે આ વસ્તુથી શું થઈ શકે તો ઘણા બધા રોગો થાય. અહીંયા લખેલા છે કે અન્નનળીમાં ચાંદા પડી જાય, ખાવાથી ગળા અને અન્નનળીમાં આંધણામાં પણ સમસ્યા થઈ શકે છે, અને વધુ પ્રમાણમાં રસાયણના કારણે કેન્સર જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે. ચાલો આગળ જોઈએ તો ગુજરાતમાં ડ્રગ્સના કારોબારમાં 3 વર્ષથી 1100થી વધુ માફિયા પકડાયા છે, અને નશા મુક્તિ કેન્દ્રો પાછળ સરકારે 6 કરોડ રૂપિયાથી પણ વધુ ફાળવ્યા છે. હવે અહીંયા એક જ ડેટા કામનો છે, એ ડેટા તમને કહી દઉં કે 1.5 વર્ષની અંદર 5300 કરોડથી વધુનો જથ્થો કોણે પકડ્યો છે? ગુજરાત એકલાની એજન્સીઓ દ્વારા 5000 કરોડ. હવે યાદ કઈ રીતે રાખશો તો 5000 કરોડ કરતાં પણ વધુનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. કોના દ્વારા? ગુજરાતની એજન્સીઓ દ્વારા. અને બીજો એક ડેટા છે કે દારૂ અને ડ્રગ્સની લતના કારણે આત્મહત્યાની સંખ્યામાં 60% વધારો થયો છે. બરાબર, ઓકે. તો આજનું ન્યૂઝપેપર અહીંયા પૂરું થાય છે. આપણે 2 જેટલા ન્યૂઝપેપરની વિસ્તૃત છણાવટ કરી લીધી. તમને મિત્રો એવું લાગતું હોય કે આટલું વધારે પડે છે તો 2ની સ્પીડે જોઈ લેજો, 1.5ની સ્પીડે જોઈ લેજો, પણ ચૂકતા નહીં, કેમ કે બંને ન્યૂઝપેપરમાં જે કામનું છે બધું લઈ લઉં છું. બંનેમાં જે સુપરપોઝ થતું હોય જરાય લેતો નથી. ચલો તો થેન્ક યુ.